हेलो विद्यार्थी मित्रों, गया विडियो में अपने नाउन अने एना प्रकार समझ्या था। हवे नाउन छे जे कॉमन नाउन जातिवाचक नाउन एने एस के एस प्रत्यय लागी अने एकवचन बहुवचन में केवी रीते बनावी शकाय अथवा एवा घणा बधा नाउन छे के जेनुं एकवचन में ज वपराय, घणा एवा नाउन छे के जे बहुवचन में ज वपराय, बराबर छे। કેટલાક અનિયમિત છે તો એ કયા કયા છે अथवा केवी रीते एस के एस लागे छे એ આજે આપણે જોઈએ। તો નામ છે તો સામાન્ય રીતે એસ લાગી અને એનું બહુવચન થાય બુક બુક્સ, કાઉ કાઉસ, ટ્રી ટ્રીઝ। એસ લાગે સામાન્ય કોઈ નામ હોય તો એસ લગાડીને એનું બહુવચન બને। પછી કોઈના નામને છેડે એટલે કે સ્પેલિંગમાં એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ઈ એસ પ્રત્યે લાગીને બહુવચન બને। બસ તો બસીઝ ઈ એસ લાગે, ગ્લાસ glasses, brush brushes, fox foxes। ઓક્સ નું બે રીતે થાય છે, ઓક્સન પણ થાય, ઓક્સિસ પણ થાય। પોટેટો પોટેટોઝ, ટોમેટો ટોમેટોઝ। પણ બીજા કેટલાક અપવાદ રૂપ એવા નામ અહીંયા મેં લખ્યા છે કે જેનું બહુવચન એસ લાગીને થાય છે। આ અપવાદ રૂપ છે જે તમારે યાદ રાખવા પડશે। સ્ટુડિયો તો એસ લાગે, રેડિયો તો એસ લાગે, બામ્બુ એસ લાગે, ફોટો તો પી એચ ઓ ટી ઓ ઈ એસ ને છેલ્લે ઓ છે છતાંય ત્યાં શું લાગશે? એસ લાગશે। અપવાદ રૂપ છે જે તમારે યાદ રાખવા પડશે। સ્ટુડિયો, રેડિયો, બામ્બુ, ફોટો, પિયાનો આના જેવા શબ્દો છે। પછી છે કોઈ પણ નામને છેડ એફ હોય કે એફ ઈ હોય તો એનું વી ઈ એસ કરી અને બહુવચન બને। જેમ કે થીફ તો થીવ્સ, વાઇફ વાઇવ્સ, નાઇફ નાઇવ્સ, લીફ લીવ્સ, હાફ હાફ। બરાબર। તો જ્યાં જ્યાં એફ ઈ છે અથવા એફ છે તો ત્યાં શું થઈ જાય? એનું વી ઈ એસ થઈ અને એનું બહુવચન બને। અહીંયા કેટલાક એવા એક્ઝામ્પલ છે કે પાછળ એફ છે છતાં પણ એનો એસ લાગીને એનું બહુવચન થાય છે, એ પણ અપવાદ રૂપ છે જે આપણે યાદ રાખવા પડશે। હૂફ તો હૂપ્સ એસ લાગે, પ્રૂફ તો પણ એસ લાગશે, રૂફ તો પણ એસ ખાલી લાગશે, સેફ એફ ઈ છે છતાં પણ ખાલી એસ લાગશે, ગ્રીફ બિલીફ તો બિલીવ્સ એસ લાગશે। બરાબર। તો આ અપવાદ રૂપ એ પણ આપણે યાદ રાખવા પડશે। એફ કે એફ ઈ છે છતાં પણ શું લાગશે? ખાલી એસ, વી એસ એનું થતું નથી। પછી અહીંયા જુઓ કોઈ પણ છે નામ એના છેડે વાય હોય પણ વાય ની આગળનો અક્ષર કેવો હોય? વ્યંજન હોય। બરાબર। એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે, એને બાદ કરતા બીજા વ્યંજન છે તો વ્યંજન હોય ત્યારે વાય છે એની જગ્યાએ આઈ ઈ એસ મૂકવાનું છે એટલે વાય નો આઈ થઈ જાય અને ઈ એસ પ્રત્યે લાગે। તો બેબી તો અહીંયા થઈ ગયું બેબીઝ, લેડી લેડીઝ, સ્ટોરી સ્ટોરીઝ। બરાબર। તો વાય નો શું કરવાનો? આઈ અને ઈ એસ લગાડવાનું। અહીંયા પણ કેટલાક અપવાદરૂપ શબ્દો લખ્યા છે કે જેમાં માત્ર એસ લાગે છે। કી તો કીઝ, મંકી તો મંકીઝ, ડોંકી તો ડોંકીઝ, ખાલી એસ લાગે, ઈ એસ નથી લાગતો, વાય નો આઈ પણ નથી થતો। સ્ટોરેજ તો સ્ટોરેજ, બરાબર, ખાલી એસ લાગશે। તો એવા શબ્દોને આપણે ધ્યાનમાં લેવા પડે। અપવાદરૂપ શબ્દો છે, પાછળ વાય છે પણ આગળ એ સ્વર છે। હવે તમે જુઓ તો અંદરનો સ્વર બદલાય અને એનું બહુવચન થતા હોય જેને અનિયમિત પણ કહી શકો પણ અંદરનો સ્વર બદલાય છે। એમ એન મેન તો એમ ઈ એન મેન, વુમન તો વિમેન, ફૂટ અહીંયા ડબલ ઓ છે તો અહીંયા ડબલ ઈ થઈ જાય, ફૂટ તો ફીટ, ટૂથ ટીથ, ટી ડબલ ઓ એચ ટી એચ છે તો એ ટી ડબલ ઈ થઈ જશે, ગૂસ હંસ તો ડબલ ઈ એસ થઈ જાય, માઉસ એટલે ઉંદર તો બહુવચન એનું શું થાય? માઇસ, ઓ યુ છે એનું આઈ થઈ જાય, માઉસ નું માઇસ, લાઉસ તો લાઈસ, લાઉસ એટલે ઝીણા જીવડા, ઝીણા જીવજંતુ, જૂ જેવા। તો અંદરનો સ્વર ભરી અને એ બહુવચન થાય। એમેન તો એમીએન, વુમન તો વિમેન, ફૂટ ફીટ, ટૂથ ટીથ, ઘૂસ ગીસ, માઉસ માઇસ, લાઉસ તો લાઇસ। બરાબર। આને પણ આપણે યાદ રાખવા પડે।
પછી આ એવા નામ છે કે જે એકવચન બહુવચન બંનેમાં સરખા વપરાય, એસ પણ ન લાગે, ઈએસ પણ ન લાગે. બરાબર છે? એકવચન ને બહુવચન બંનેમાં આ જ શબ્દ વપરાય, આ જ નામ વપરાય. ડિયર, હરણ. ડિયર એકવચનમાં પણ એનું ઈ જ, બહુવચનમાં પણ એનું ઈ જ. ફિશ એકવચનમાં પણ એનું ઈ, બહુવચનમાં પણ એનું ઈ. પણ ક્યારે? જ્યારે એક જ રંગની માછલી હોય તો ફિશનું ફિશ થાય. પણ જુદા જુદા રંગની માછલીઓ છે, ખૂબ જ ઝાઝી, એકમાં સમૂહમાં અલગ અલગ રંગની જ્યારે માછલીઓ હોય ત્યારે ફિશનું ફિશીસ થાય છે. ક્યારે? જુદી જુદી પ્રકારની, જુદા જુદા શેપની, જુદા જુદા કલરની જ્યારે માછલી હોય ત્યારે ફિશનું ફિશીસ લખાય છે. પછી શીપ, સ્વાઇન, કોડ આ બધા એકવચન બહુવચન બેયમાં વપરાતા શબ્દો છે અને એસ પણ નથી લાગતો, ઈએસ પણ નથી લાગતો. આ પણ તમારે યાદ રાખવું પડશે. પછી અહીંયા કેટલાક એવા નામ છે કે એસ લાગે છે એટલે બહુવચનમાં જ વપરાય છે, એકવચન એનું થતું નથી. એકવચન થતું નથી. પાછળ એસ લાગ્યો છે એ શબ્દમાં જ એસ લાગેલો છે, એ બહુવચનમાં જ વપરાય છે, એનું એકવચન થતું નથી. સીઝર્સ એટલે કાતર, ટંગ્સ ચીપિયો, સ્પેક્ટેકલ્સ ચશ્મા, ટ્રાઉઝર્સ, પેન્ટ. બરાબર? તો એ જે વસ્તુ છે એ બહુવચનમાં જ વપરાય છે. આ એવા શબ્દો છે કે જેનું એકવચનમાં વપરાતા નથી. આ એવા શબ્દો છે કે જે પાછળ એસ છે પણ એને એકવચનના જ ગણાય, એવા એ શબ્દો છે. પોલિટિક્સ, ન્યૂઝ, ઇનિંગ્સ. ન્યૂઝ એટલે સમાચાર, ઇનિંગ્સ એટલે રમતની એક દાવ, પોલિટિક્સ એટલે રાજકારણ. તો આ પાછળ એસ છે એટલે એવું નહીં સમજવાનું કે આ બહુવચન કરેલું છે, પણ એ એકવચનમાં જ વપરાતા શબ્દો છે. તો આ રીતે અલગ અલગ રીતે સામાન્ય રીતે એસ લાગીને નામનું બહુવચન બને. એસ, એસ, ડબલ એસ, 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 સી, એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે. આ કેટલાક એક્ઝામ્પલ એવા છે કે માત્ર એસ લાગે છે. એફ કે એફ ઈ હોય તો એનું વીઈએસ થઈ અને બહુવચન બને. અહીંયા એવા છે કે જે બહુવચનમાં જ વપરાય. આ એવા છે પાછળ એસ છે છતાં એ એકવચનમાં જ વપરાય છે. વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ લાગે. અને આ જે છે એ હંમેશા એકવચન બહુવચન બંનેમાં વપરાતા શબ્દો છે. આમાં અંદરનો સ્વર બદલાય અને એકવચનમાંથી બહુવચનમાં થતા એ નામના રૂપ છે. તો આ રીતે તમને જ્યારે નામનું બહુવચન કરવાનું આવે, વાક્યમાં ફેરવવાના આવે તો આ રીતે આપણે યાદ રાખીએ અને નામનું એકવચન અને બહુવચન છે એ આ પદ્ધતિથી આપણે યાદ રાખવું જોઈએ.